જેટલું જેને ખાવું હોય ખાય, આપણે પ્રેમથી ખવડાવવાનું. આપવાવાળો ઉપરવાળો છે દ્વારકાધીશ છે. દ્વારકાધીશ. અહીંયા બહુ સરસ ટેસ્ટ હોય છે, પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ હોય છે. જ્યાં તમારે ખાવા બનાવવાનું મન ના થાય ત્યારે કહેવાનું કે હેડો. સાચી વાત ને? સાચી વાત છે. જો આ ઓનેસ્ટ વસ્તુ છે, એમને સ્માઇલ કહી રહી છે કે ઓનેસ્ટ કહી રહ્યા છે. હા મોન્ટુભાઈ, મેં તમને એક બીજી વાત કરી કે અહીંયા અમે ચૂલા ઉપર એટલે કે આ જે ભઠ્ઠી છે, ભઠ્ઠી ઉપર આ વસ્તુ બનાવીએ છીએ. તમે આબેહૂબ રીતે જોઈ શકો છો કે આ જે છે એ એમ કે રોટલો બને છે, આ રોટલી બને છે. અને તમને ખબર છે કે ચૂલા પરની જે વાનગી બને એ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. બરાબર છે. અમે ગેસનો ઉપયોગ કરતા નથી. मस्त है, गुजराती खाना बहुत मस्त. મસ્ત. कैसा खाना? मस्त खाना. हाँ, खाना में थोड़ा मीठा मीठा होता है, उससे कोई गुजराती लोग है ना, गुजराती लोग है ना, मीठा मीठा खाता है और मीठा मीठा बोलता है. રોજ બદલાતું રહે છે. અમારા કાઠિયાવાડીમાં સબ્જી બે જે છે સેવ ટામેટા અને દહીં તીખારી એ પરમેનન્ટ હોય છે 365 દિવસ. બરાબર. પણ એમાં જે બીજી સબ્જી છે એ રોજ એકાદું કઠોળ લઈએ છીએ, એકાદું એમ કે લીલોતરી શાકભાજી લઈએ છીએ. એમ કે અમે 5 પ્રકારની સબ્જી આપીએ છીએ. 5 સબ્જી. 5 પ્રકારની સબ્જી આપીએ છીએ અમે. સાથે સાથે સલાડ 12 પ્રકારનું સલાડ આપીએ છીએ. 12 સલાડ. હા, 12 પ્રકારનું સલાડ આપીએ છીએ. સાથે છાશ આપીએ છીએ, હા. પાપડ એક આપીએ છીએ અને ચોખ્ખા ઘીનો શીરો આપીએ છીએ સ્વીટમાં. ઓહો. અનલિમિટેડ રહેવાનું. અને બધું જ અનલિમિટેડ. સાથે સાથે અમે પાપડ આપીએ, છાશ આપીએ, હા. પછી રોટલા અને રોટલી, મસાલા ખીચડી કઢી અને સાદી ખીચડી કઢી પણ અમે આપીએ છીએ. શું વાત કરો છો? હા, અને આ બધું જ ફક્ત 120 રૂપિયામાં. હેલો યુટ્યુબ ફેમિલી, હેલો વ્યુઅર્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. હું તમારા માટે ઘણા બધા વ્યુઅર્સની ફરમાઈશ હતી કે મોન્ટુભાઈ અનલિમિટેડનો કોન્સેપ્ટ લાવો. તમારા માટે આજે હું જોરદાર વિડીયો લઈને આવી ગયો છું. તમારા માટે લઈને આવી ગયો છું નડિયાદની અંદર જય ગોપાલ કાઠિયાવાડી હોટલ, જ્યાં તમને મળી જવાનું છે માત્ર ને માત્ર 120 રૂપિયામાં અનલિમિટેડ થાળી. આવો, આ હોટલ ક્યાં આગળ આવેલી છે, અહીંયા આગળ શું શું મળવાનું છે, બધી જ માહિતી તમને વિડીયો મળવાની છે. તમે પહેલાં જોઈ શકો છો અહીંયા આગળ આ બેનર છે જ્યાં આગળ લખેલું છે 120 રૂપિયામાં અનલિમિટેડ થાળી. અને આવો તમને એનું લોકેશન બતાવો. પહેલાં લોકેશનમાં કન્ફ્યુઝન બધાને બહુ થઈ જાય છે. તમે જોઈ શકો છો આ સામે મેન હાઈવે છે, નેશનલ હાઈવે નંબર 8, જે જઈ રહ્યો છે આણંદ તરફ. ખેડાથી આણંદ તરફ જઈ રહ્યો છે. ત્યાંથી નીચે જાય છે. આ આગળની સાઈડ તમે જુઓ તો નડિયાદ ગામમાં જાય છે. અને જે આ જે રોડ જઈ રહ્યો છે નડિયાદ બાયપાસ રોડ છે, જે કમળા ચોકડી થઈને જાય છે. અને કમળા ચોકડી જ્યારે તમે જાઓ છો નેશનલ હાઈવેથી માત્ર અંદર આવો અને તમે જોવા મળશે ગોપાલ કાઠિયાવાડી હોટલ, જ્યાં તમને બધું જ અનલિમિટેડ ખાવાનું મળવાનું છે. આવો આપણે વિડીયોમાં અંદર જઈએ અને શું શું માહિતી અપડેટ લઈએ. આવો. છે અને એ મેનુ શું હોય છે અહીંયા આગળ પહેલાં મેન્શન કરવામાં આવે છે. ચોકથી તમે જોઈ શકો છો આજનું મેનુ અહીંયા આગળ આ છે, તમે જોઈ શકો છો. અહીંના જે ઓનર છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારું સ્વાગત છે અમારા ચેનલની અંદર. તમે અમારા વ્યુઅર્સને જણાવો. અમે વ્યુઅર્સને બતાવ્યું એડ્રેસ છે, પણ અહીં આગળ જે મેનુ છે એ રોજ અલગ અલગ હોય છે. હા, મેનુ દરરોજ બદલાતું રહે છે. અમારા કાઠિયાવાડીમાં સબ્જી બે જે છે સેવ ટામેટા અને દહીં તીખારી એ પરમેનન્ટ હોય છે 365 દિવસ. બરાબર. પણ એમાં જે બીજી સબ્જી છે એ રોજ એકાદું કઠોળ લઈએ છીએ, એકાદું એમ કે લીલોતરી શાકભાજી લઈએ છીએ. એમ કે અમે 5 પ્રકારની સબ્જી આપીએ છીએ. 5 સબ્જી. 5 પ્રકારની સબ્જી આપીએ છીએ અમે. સાથે સાથે સલાડ 12 પ્રકારનું સલાડ આપીએ છીએ. 12 સલાડ. હા, 12 પ્રકારનું સલાડ આપીએ છીએ. સાથે છાશ આપીએ છીએ, પાપડ એક આપીએ છીએ અને ચોખ્ખા ઘીનો શીરો આપીએ છીએ સ્વીટમાં. શીરો તો બધાને બહુ ભાવે, કારણ કે દાંત હોય કે ન હોય પણ શીરો ફટાક કરતો ઉતરી જાય બસ. એટલે અનલિમિટેડ રહેવાનું. અને બધું જ અનલિમિટેડ. સાથે સાથે અમે પાપડ આપીએ, છાશ આપીએ, પછી રોટલા અને રોટલી, મસાલા ખીચડી કઢી અને સાદી ખીચડી કઢી પણ અમે આપીએ છીએ. શું વાત કરો છો? હા, અને આ બધું જ ફક્ત 120 રૂપિયામાં. માનવામાં નથી આવતું. નાના નાના માનવા. નામ શું સાહેબ તમે જણાવો? હરતનભાઈ રબારી. हरतन खरेखर बात कहूँ ना, તમે જે बात कही रहे हो, हमारे व्यूअर्स जो बाहर से वीडियो देख रहे हैं उनको बता दूं कि ये सब जो बोल रहे हैं इतनी सारी वेराइटीज आपको मिल जाएगी नडियाद में. जब भी आएंगे आप बॉम्बे से दिल्ली या कहीं भी जा रहे हो, नडियाद में अगर आप गुजर रहे हो तो यहाँ पर एक बार विजिट अवश्य करना, क्योंकि यहाँ पर आपको 120 रुपये में अनलिमिटेड मिलने वाला है और बहुत सारी सब्जियाँ, बहुत सारी स्वीट, सब कुछ मिलने वाला है. तो हरतनભાઈ અમને बताओ कि આ જે હોટલ છે એનો ટાઈમિંગ શું છે? સવારમાં 11 વાગે શરૂ થઈ જાય છે. રાત્રે 11 વાગ્યા સુધી અમે ચાલુ રાખીએ છીએ. બરાબર છે. હા,
વચ્ચે હા સવારમાં 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી 24 કલાક અનલિમિટેડ. મોજ પડી જાય, ટેસ્લો પડી જાય એવી ખતરનાક હોટલ પર તમારા માટે લઈને આવી ગયો છું. આજના વિડીયોમાં તમને ઘણી બધી મજા આવવાની છે અને અહીં આગળ કઈ જે ડિશિસ છે, અહીં આગળ કઈ વેરાયટી અવેલેબલ છે, બધી જ માહિતી મળવાની છે. તો આપણે અંદર જઈએ. હા મોન્ટુભાઈ, મેં તમને એક બીજી વાત કરી કે અહીંયા અમે ચૂલા ઉપર એટલે કે આ જે ભઠ્ઠી ઉપર આ વસ્તુ બનાવીએ છીએ. તમે આબેહૂબ રીતે જોઈ શકો છો કે આ જે છે એ એમ કે રોટલો બને છે, આ રોટલી બને છે અને તમને ખબર છે કે ચૂલા પરની જે વાનગી બને એ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. બરાબર છે. અમે ગેસનો ઉપયોગ કરતા નથી. હા, લાકડા ઉપર, લાકડાની આ ચૂલા ઉપર જ જો આ બહેનો બનાવી રહી છે. આ વ્યુઅર્સ, દેશી ઢબથી આપણી જે દેશી ટ્રેડિશનલ ઢબ કહેવાય ને એ રીતે અહીંયા આગળ ભોજન મળી રહ્યું છે. પ્લસ અહીંયા આગળ જે ભોજન છે એ લાકડા ઉપર બની રહ્યું છે અને લાકડા ઉપર જે બનેલું ભોજન હોય છે ઉત્તમ હોય છે. આપણે જોઈએ તમે કેવી રીતે રોટલી બનાવી રહ્યા છે, રોટલી બધું જ મળે છે અને હર્તનભાઈ આપણે સરસ માહિતી આપી છે. નમસ્કાર. નમસ્કાર મોન્ટુભાઈ, હા, બોલો. આપણે જે હમણાં તમને વાત કરી હા એ પ્રમાણે તમે સલાડ જોઈ શકો છો. હા લીંબુ છે, હા ડુંગળી છે, હા. બીટ છે, ગાજર છે, સલાડ છે, કાકડી છે, મરચા છે, ગોળ છે અને સાથે આપણે એક અથાણું પણ આપીએ છીએ. અથાણું પાછું ગળ્યું છે. હા, અથાણું ગળ્યું છે. અથાણું મને બહુ ભાવે. હા, બરોબર છે. હા. હવે આટલા પ્રકારના સલાડ આપીએ છીએ. હા. બીજા નંબરમાં મેં તમને જે વાત કરી હમણાં હા. કે આપણે 5 પ્રકારની સબ્જી આપીએ છીએ. બરાબર. તો તમે જોઈ શકો છો હા. કે આ ચણા મસાલા, બરાબર. આ મિક્સ વેજ, હા. દહીં તીખારી હા. અને સાથે સાથે સેવ ટમેટા અને રીંગણ મેથીનું પણ શાક આપીએ છીએ આપણે. શું વાત કરો છો? 5 પ્રકારની સબ્જી અને સ્વીટમાં આપણે શીરો આપીએ છીએ. બરાબર છે. ગરમા ગરમ તમે શીરો. હા, ગરમા ગરમ શીરો. બરાબર. સાથે પાપડ તો એક ખરો જ. પાપડ તો ખરો. બરાબર છે. અને છાશ પણ અનલિમિટ અને રોટલા અને રોટલી. હા, જે જે ખાવું હોય. હા, જે જેને ગ્રાહકને જે ખાવું. અનુકૂળ આવે. બરાબર છે. અને બીજું કે ખીચડીમાં તમે શું વાત કરી છે? મસાલા ખીચડી હા, અને સાદી ખીચડી હા. અને કઢી કઢી. અને પાછું આ બધું જ ફક્ત 120 જ રૂપિયામાં. અને જેને જેટલું ખાવ એટલું ખાવ. હા, જેટલું ખાવું એટલું. ગ્રાહક કે હવે આ વસ્તુ ના લાવશો તો જ અમારે બંધ કરવાનું. બાકી ખા ખા કરે એમ આપવાનું. પ્રેમથી ખવડાવવાનું. પ્રેમથી ખવડાવવાનું. જેને જેટલું ખાવ એટલું ખાય. જેટલું જેને ખાવું હોય ખાય. આપણે પ્રેમથી ખવડાવવાનું. આપવા વાળો ઉપરવાળો છે. દ્વારકાધીશ છે. દ્વારકાધીશ છે. બસ. અને આજે એનો જન્મદિવસ છે. આજે જન્માષ્ટમીનો છે. બસ, બસ. એનો આજે જન્મદિવસ છે. હા. એ આપશે, મને વિશ્વાસ છે. બરાબર છે. જય મહારાજ. જય મહારાજ. અને તમે જોઈ શકો છો છાશ, જો છાશ બતાવજો. આપણને છાશ બહુ ભાવે અને આપણે છાશના તો વ્યુઅર્સ, તમે અહીંયા આગળ જોઈ શકો છો અહીંના લોકલ જ નડિયાદના ફેમિલી છે એ ભોજન કરી રહ્યા છે. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે એમને અહીંનું ભોજન કેવું લાગી રહ્યું છે, ટેસ્ટમાં કેવું લાગી રહ્યું છે. તમારું સ્વાગત છે. તમારું શું નામ? હેતલ. હેતલબેન, જણાવશો તમે અહીંયા આગળ જે ભોજન કરી રહ્યા છો તમને ટેસ્ટ કેવો લાગ્યો? અહીંયા બહુ સરસ ટેસ્ટ હોય છે, પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ હોય છે. શું વાત છે? મને જણાવશો તમે કાયમ આવો છો અહીંયા આગળ? હા, એટલે ઓકેઝન વાઇઝ આવીએ છીએ. ઓકેઝન વાઇઝ આવો તો ઓલ્ટરનેટ જ્યારે પણ 5 દિવસ 10 દિવસ ગમે ત્યારે અને મન થાય ત્યારે આવી જવાનું એમ ને? જ્યારે તમારે ખાવા બનાવવાનું મન ના થાય ત્યારે કહેવાનું કે હેડો. સાચી વાત ને? સાચી વાત છે. જો આ ઓનેસ્ટ વસ્તુ છે. એમને સ્માઇલ કહી રહી છે કે ઓનેસ્ટ કહી રહ્યા છે. અને ખાસ કરીને નાના છોકરાઓનો છે ટેસ્ટ યુનિક હોય છે. આપણે નાના છોકરાનો પૂછવાનો પ્રયત્ન કરશું. શું નામ બેટા? તારું નામ શું છે? જ્ઞાની. જ્ઞાની બેટા, અમને જાણે છે કે તને ખાવાનું કેવું લાગે છે? મસ્ત. મસ્ત. શું વાત છે. કેટલામાં ભણે છે બેટા તું? 1. પહેલામાં ભણે છે. અને ત્યાં મમ્મી તું લાવું છું કે મમ્મી તને લાવે છે? મમ્મી લાવે છે. મમ્મી લાવે છે. સાચી વાત છે. મમ્મી કે આજ ખાવા જવાનું તું શું કહું છું? મજા આવશે ને? હા. હા, તો મમ્મી કઈ છે? અરે. અચ્છા, મમ્મી બહુ હોશિયાર છે. પપ્પાને કહે છે કે ભાઈ આજે બહાર મારે નહીં બનાવ્યું એટલે બહાર મમ્મી છોકરીને લઈને આવે અને છોકરી ખુશ થઈ જાય છે. અને આ કોણ છે બેટા? આ મારી માસી છે. અચ્છા, બે બહેનો છે એમ ને? અને તમે બોથ ક્યાં રહો છો તમે? હું ભરૂચ. તમે ભરૂચ રહો છો? તો ઓકેઝન તમે અહીંયા આજે આવ્યા છો? આજે આવે છે. ભરૂચથી આવ્યા છો અને તમે આજે વિડીયોમાં પણ આવી ગયા છો. અમારા આપણા યુટ્યુબના વિડીયોમાં ભરૂચના જે વાસી છે એ પણ આવી ગયા છે. હવે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા ને? તમે તો ના, અમે પણ આવીએ છીએ. શું વાત છે?
બીજી વાર કે બીજી એનાથી વધારે એનાથી વધારે વાર વ્યુઅર્સ છે અહીંની ડીશ ખાવા માટે બરોથી 5 થી 7 વાર અહીંયા આગળ ખાવા આવે છે. સમજી શકો છો એનો ટેસ્ટ કેવો હોઈ શકે છે. તમે અમને જણાવશો તમારું શું નામ છે? નીરવ. તમારું નામ? કૃષ્ણા. કૃષ્ણાબેન છે અને હેતલબેન છે, બંને બહેનો છે અને બંને સાડુભાઈ છે. અને જે સાડુભાઈ હોય છે એ કહેવાય ને સાથે બેસીને ભોજન કર્યા છે, સંબંધ છે. અત્યારે તમે એમનો પ્રેમ જોઈ શકો છો, કેટલી સ્માઇલ છે અને હેતલબેન હસી રહ્યા છે આ બાજુ. સરસ. આ છે સ્વીટ ફેમિલી જે અહીંયા આગળ ભોજન કરી રહ્યા છે. વિડીયોમાં તમે બન્યા રહેજો. થેન્ક યુ. બસ આપણે પિયુષને પૂછીશું, તને ખાવાનું કેવું લાગ્યું બેટા? બહુ મસ્ત. બહુ મસ્ત લાગ્યું? હા. જોરદાર. હા. વ્યુઅર્સ તમે જોઈ શકો છો આપણી પાસે રોટલી આવી ગઈ છે અને આપણે ત્યાં ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણે બધા ફેમિલી મેમ્બરને પૂછીએ, ખાસ કરીને એમને કેવું લાગ્યું છે. આપણે એમને લઈને આવ્યા છે તો એમને પણ ખાવાનું સારું લાગવું જોઈએ. તને કેવું લાગ્યું ખાવાનું? સરસ. પપ્પાને હાલજો, મમ્મીને માલા કંઈક હાલજો. કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. સારું છે. સારું છે ને? સારું છે. હા, चलो बहुत जोरदार છે वो, बहुत યુનિક ટેસ્ટ. યુનિક ટેસ્ટ લાગી એમ ને? જોરદાર. મતલબ વ્યુઅર્સ તો અહીં આગળ છે. હવે આપણે રોટલો જે અહીંનો સ્પેશિયલ છે આપણે ઓર્ડર કરીશું ને રોટલો પણ આવશે, આપણે જોઈએ છીએ. ચલો. વ્યુઅર્સ આપણી પાસે આવી ગયો છે રોટલો, રોટલી અને હજુ ખીચડી કઢી પણ આવવાની છે. રોટલો મંગાવી દીધો છે, રોટલો ખાઈએ છીએ આપણે અત્યારે હવે. અને રોટલો એકદમ ગરમ ગરમ ને નરમ નરમ છે. અને એની સાથે આપણે ખાઈશું સેવ ટમેટાનું શાક. વ્યુઅર્સ તમે અત્યારે જોઈ શકો છો અહીંયા આગળ જે અનલિમિટેડની મોજ માણી રહ્યા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ તમે અમારા વ્યુઅર્સને કહેજો ટેસ્ટ કેવો લાગ્યો તમને? ટેસ્ટ એક નંબર છે, હા, પ્લસ બીજું ક્વોન્ટિટી બી સારી છે. જેવી રીતે અનલિમિટેડ કે જે રીતે મળી બી રહ્યું છે. મળી રહ્યું છે. હા, ઓર એક નંબર ટેસ્ટ છે. તમને બધી વસ્તુ મસ્ત લાગી? બધી મસ્ત લાગી. વ્યુઅર્સ ઓનેસ્ટ રિવ્યુ છે, કસ્ટમર પોતે કહી રહ્યા છે અને વસ્તુ બોલી રહી છે. તમે શું કહો છો? બોલો ભાઈ. अच्छा है, बहुत सुंदर. अच्छा, बहुत सुंदर है. हाँ. कहाँ से आए आप? मैं बिहार से आया हूँ. बिहार से आए हो? दिल्ली. हैं? दिल्ली से. दिल्ली से आए हो? क्या बात है. मैं दिल्ली का भी नाम लिया और दिल्ली से भी ये खाना कैसा लगा? खाना बहुत अच्छा है. इसमें है? कोई दिक्कत नहीं है. अच्छा. कंटेंट भी जो है अच्छा है. गुजराती खाना बहुत अच्छा रहता है. मस्त है. गुजराती खाना बहुत मस्त. मस्त. कैसा खाना? मस्त खाना. મસ્ત ખાના. ગુજરાતી ખાના બહુ મસ્ત ખાના. બહારના લોકો પણ આવ્યા ત્યારે એમને એનું ખાવાનું ખરેખર ગુજરાતનું જમણ બધાને ગમતું જ હોય છે. આ ભાઈનો રિવ્યૂ હિન્દીમાં મળી ગયું છે. खाना में होता ना मीठा मीठा होता है. हाँ, खाना में थोड़ा मीठा मीठा होता है, उससे कोई गुजराती लोग है ना मीठा मीठा खाता है और मीठा मीठा बोलता है. ठीक है, बात सही है. हाँ, बात सही है. सही है ना? हाँ, सही है. ये बात है. आइए. વ્યુઅર્સ આ હતો નડિયાદની ફેમસ શ્રી ગોપાલ કાઠિયાવાડી હોટલનો, જ્યાં પણ અનલિમિટેડ કોન્સેપ્ટ તમને મળી જાય છે. ભાઈ અમે તો અહીંયા આગળ મોજ માણી. તમે ક્યારે આવો છો? એકવાર જરૂર મુલાકાત લો અને તમે પણ મને કહેશો કે મોન્ટુભાઈ તમે અમારા માટે જબરદસ્ત શોધ કરી છે. આ હતો આજનો વિડીયો. તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને ફટાફટ શેર કરી દેજો. ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે છે નવા વિડીયોમાં નવી શોધ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, ભારત માતા કી જય અને બધાને હેપી જન્માષ્ટમી.